નર્મદા જિલ્લાના રાજપીપળા ખાતે ભરૂચ સાંસદ મનસુખ વસાવાએ તેમના પરિવાર સાથે નિવાસસ્થાને ધૂળેટીની ઉજવણી કરી હતી। નર્મદા જિલ્લા ભાજપના પ્રમુખ નીલ રાવ અને કાર્યકરોએ પણ સાંસદને રંગ લગાડીને ધૂળેટીની ઉજવણી કરી। જ્યારે ભાજપ સાંસદ મનસુખ વસાવાએ આદિવાસી સમાજની સંસ્કૃતિ પ્રમાણે કાર્યકરોને ખજૂર કોપરા ખવડાવીને ધૂળેટી ઉજવી હતી। સ્થાનિક સ્વરાજ્યની આવનારી ચૂંટણીઓમાં ભાજપનો કેસરી રંગ આકાશમાં ઉડશે તેમ સાંસદે જણાવ્યું હતું। હિન્દુ સંસ્કૃતિમાં હોળી ધૂળેટી પર્વનું ખૂબ જ મહત્વ હોય છે, જે વર્ષોથી આ તહેવાર મનાવવામાં આવે છે। રામચંદ્ર ભગવાન કે કૃષ્ણ ભગવાનના સમયમાં પણ આ હોળીને ધૂળેટીના ઉત્સવો ઉજવ્યા છે એવું ઇતિહાસ કહે છે। હોળી ધૂળેટીમાં બધા જ લોકો દૂર દૂર રહેતા હોય તે પણ પોતાના વતનમાં આવે છે, પોતાના ઘરે આવે છે। ગરીબ હોય કે અમીર હોય, બધા જ એક ઉત્સાહ ઉમંગથી પૂરી શ્રદ્ધાથી હોળી ધૂળેટીનો તહેવાર ઉજવે છે। હોળી પ્રગટાયાના બીજા દિવસે ધૂળેટીનું મહત્વ હોય છે। ધૂળેટીમાં અલગ અલગ પ્રકારનું મિષ્ટાન લોકો બનાવીને ખાતા હોય છે। શહેરોની અંદર રંગોનો ઉત્સવ હોય છે। બધા કોઈ પણ જાતનો ભેદભાવ રાખ્યા વગર જે વર્ષોથી ન બોલતા હોય એવા લોકો પણ એક સાથે મળીને હોળી ઉત્સવ ઉજવતા હોય, રંગોનો ઉત્સવ ઉજવતા હોય છે। અલગ અલગ ઉત્સવ એ મનુષ્યના જીવન સાથે એ સંકળાયેલો છે। મનુષ્યનું જીવન રંગમય છે અને રંગમય જીવનનો મનુષ્ય એક આ ધૂળેટી પર્વ એ આનંદ મનાવે છે, ઉત્સવ મનાવે છે। અને આદિવાસી વિસ્તારની અંદર પણ કેસુડાના જે ફૂલ છે, કેસુડાના ફૂલનું ધૂળેટીના દિવસે અને હોળીના દિવસે એનું અનેરું મહત્વ હોય છે। કેસુડાના ફૂલ આદિવાસી વિસ્તારની અંદર ખૂબ ફૂલા ફાલ્યા હોય છે અને એવા વૃક્ષોની ડાળી, કેસુડાના વૃક્ષોની ડાળી લઈ લઈને પણ લોકો નાના નાના છોકરા એનું ઘૂમતા હોય છે। એટલે આ ધૂળેટી પર્વ એ ખૂબ ઉત્સાહ, ઉમંગ અને આનંદમય પ્રસંગ હોય છે। ધૂળેટીનો પર્વ આખો સવારથી સાંજ સુધી બધા જ નાના છોકરાથી માંડી, હમણાં જોઈએ આપણે નાના નાના છોકરા ઘેરૈયા બનીને નીકળ્યા હતા। આજે આદિવાસી વિસ્તારમાં ઘેરૈયા બનવાનું બહુ મહત્વ હોય છે। આજે 5 દિવસ સુધી એ ઘેરૈયા બનીને અલગ અલગ ગામોમાં જાય છે અને હોળીની એ જે ભેટ લેવાનું હોય તે લે છે। તો આ જે હોળી ધૂળેટીનો પર્વ સમગ્ર સમાજ માટે, હિન્દુ સમાજ માટે ખૂબ એક શ્રદ્ધાથી ઉજવાતો પ્રસંગ છે, દિવસ છે। અને તમામ લોકોને હોળીની સાથે સાથે ધૂળેટી રંગોત્સવના પર્વની પણ હું ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું। આવનારી સ્થાનિક સ્વરાજની કેસરે જ રંગ ઉડાવવાનો છે। કેસરા રંગના આજે બોલબાલા છે। તમે જ્યાં પણ જુઓ ત્યાં કેસુડા પણ જો, કેસુડાનો ઉલ્લેખ એટલા માટે કર્યો કે આદિવાસી વિસ્તારમાં પણ કેસુડાના રંગ જ દેખાય, ડુંગરોમાં પણ કેસુડાનો જ રંગ દેખાય। બીજું કેસરી કલર હોય છે કેસુડાનો રંગ, એટલે કેસરી જ કલર ભગવો ફેરવવાનો છે। લો આજની હોળીની ધૂળેટીની ઉજવણી અમે અમારા સાંસદ શ્રી મનસુખભાઈ વસાવા, જે વૃદ્ધો સાથે વૃદ્ધ, યુવાનો સાથે યુવાન અને જરૂરિયાતમંદના સાથી અને આપણા સૌનું ગૌરવ છે, આટલા સિનિયર સાંસદશ્રીને કલર લગાવવાનો મોકો અમારા યુવા કાર્યકર્તાઓને મળતો હોય તો ઉત્સાહભેર એમને પણ અમારી જોડે મજા આવી। અને આજના હોળીના પ્રસંગે હું નર્મદા જિલ્લાના તમામ નાગરિકોને, માતા બહેનોને, ભાઈઓને હોળીને ધૂળેટીની શુભકામનાઓ પાઠવું છું। જ્યોતિ જગતાપ સાથે CN24 ન્યૂઝ રાજપીપળા। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।